ફરમાઈશ એક ધીરા ભગતનો ઘડુલો. એ ભજન જે આપણે વર્ષોથી સાંભળીએ, એ ભજન ક્યારે લખાયું? જામ ખંભાળિયાની બાજુમાં નંદાણા ગામ, અને નંદાણા ગામની અંદર અબોટી બ્રાહ્મણ ધીરા ભગત. અને જ્યારે ધીરા ભગતની ઉંમર નાની હોય, એમના પિતાજીનું અવસાન થયું, મૃત્યુ થયું, અને ધીરા ભગતની 10 વર્ષની ઉંમર થઈ. પણ જેમાં ભક્તિના સંસ્કારો, એટલે ગામ આખું એમને ભગત કહેવા લાગ્યું, ધીરો ભગત. અને ધીરા ભગત ધીરે ધીરે ઉંમર લાયક થયા, એટલે એમના માતાજી કહેવા લાગ્યા કે બેટા તારા લગ્ન કરવા, વિવાહ કરવા. ધીરો ભગત ના પાડે છે કે નહીં માં, મારે લગ્ન નથી કરવા, મારે 4 ધામની જાત્રાએ જાવું, સંતોની સેવા કરવા માટે જાવું. એમના માતાજી કહે કે બેટા તું લગ્ન નહીં કરી તો ગામ મને મેણા બોલશે. ત્યારે ધીરો ભગત કહે કે ભલે માં, લગ્ન કરું પણ મારી એક શરત, લગ્ન કરું પણ મારી એક શરત કે મારા જોગું પાત્ર ગોતવાનું, અને જ્યારે મારા ઘરે એક દીકરાનો જન્મ થાય પછી મને 4 ધામની જાત્રાએ જવા દેવાનો. ધીરા ભગતે હા પાડી. ધીરા ભગત જોગું પાત્ર ગોત્યું, લગ્ન થયા, વિવાહ થયા. થોડો સમય જતા ધીરા ભગતના ઘરે એક દીકરાનો જન્મ થયો. પછી ધીરા ભગત કહેવા લાગ્યા કે માં, હવે મારે 4 ધામની જાત્રાએ જાવું, સંતોની સેવા કરવા માટે જાવું. ઘરેથી રજા લઈ અને ધીરા ભગત નીકળી ગયા. 5 વર્ષ, 10 વર્ષ, 15, 20 ને 25 વર્ષના વાણા વાયા. આજ ધીરા ભગતને પોતાની માં યાદ આવી, પોતાનો દીકરો યાદ આવ્યો, પોતાની પત્ની યાદ આવી. 25 વર્ષે ધીરા ભગત પોતાના ગામ તરફ પાછા ફરે છે, અને જ્યાં પોતાના ગામના પાદરની અંદર પગ મૂક્યો ત્યાં એક નનામી હામી મળી, શમશાન યાત્રા. ધીરા ભગતના આત્માની અંદર થયું કે મારા ગામમાંથી કોઈ વિદાય લીધી, મારે પણ જાવું જોઈએ. ધીરા ભગત શમશાન યાત્રામાં જોડાઈ ગયા. શમશાન યાત્રા શમશાને આવી, ચિત્તા ખડકાની અગ્નિ દાહ દેવાયો. પછી બાજુમાં ઉભેલા ભાઈને ધીરા ભગતે પૂછ્યું કે ભાઈ, આ ગામમાંથી કોણે વિદાય લીધી? 25 વર્ષના વાણા વાયા હતા. ધીરા ભગતને કોઈ ઓળખી ન શક્યું. ત્યારે બાજુમાં ઉભેલો ભાઈ કહેવા લાગ્યો કે અમારા ગામની અંદર એક ધીરા ભગત નામના વ્યક્તિ રહેતા હતા. એમના ઘરે એક ખોટનો એક દીકરો આજે 25 વર્ષનો થયો, મજૂરી કામ કરતો હતો, સર્પે દંશ દીધો અને મૃત્યુ પામ્યો. આ એની ચિતા હળગે. પછી શમશાનમાં બેઠા બેઠા ધીરા ભગત કલમ હાથમાં લીધી, શમશાનમાં ભજન લખ્યું. પણ કયું ભજન? એ કોના છોરું ને કોના વાછરું રે, કોના માયને બાપ, હવે અંતકાળે જાપું જીવને એકલું, હારે વાલા અંતકાળે જાપું જીવને એકલું. ભેળો પુણ્ય અને પાપ, ભેળો પુણ્ય અને પાપ, તે હરિનો રસ પીજીએ, પીજીએ તે વાલાનો રસ પીજીએ. એ પઠાણ ચોટ છે કાલમી રે, મરણ પોતે કઈક રાણા ને કઈક લાજિયા, હારે વાલા કઈક રાણા ને કઈક લાજિયા. મેલી હાલ્યા રે ઘર બાર, મેલી હાલ્યા રે સંસાર, તે હરિનો રસ પીજીએ, પીજીએ તે વાલાનો રસ પીજીએ.
રંગ પતંગનો યુડી જશે હારે વાલા રંગ પતંગનો યુડી જશે જેમ આકડાનું નૂર જેમ આકડાનું નૂર હેતે હરિનો રસ પીજીએ પીજીએ હેતે વાલાનો રસ પીજીએ કલયુ કરે છે વિચાર હે મારી વીણે છે રૂડા ભૂલના રે કલયુ કરે છે વિચાર આજનો દિવસ રલિયા મળો હરે વાલા આજનો દિવસ રલિયા મળો તાલયા પડે સિર ઘાત તાલયા પડે સિર ઘાત હેતે હરિનો રસ પીજીએ પીજીએ હેતે વાલાનો રસ પીજીએ સ્વર્ગવાસ મનસુખભાઈ તેમના ધર્મપત્ની નામ રેખાબેન 5000 આપી અને મનસુખભાઈના નામની જય બોલાવે છે હું સાથ રાખી જય બોલશું બોલીએ મનસુખભાઈના નામની જય નથી કોઈ રહેના હે આવ્યા છે એટલા જવાના રે નથી કોઈ રહેના મરનારાને તમે શું રૂઓ હરે વાલા મરનારાને તમે શું રૂઓ નથી રોનારા રહેનાર નથી રોનારા રહેનાર હેતે હરિનો રસ પીજીએ પીજીએ હેતે વાલાનો રસ પીજીએ દિવસિયા મેલા હે ધીરો રમે છે રંગો રમે દિવસિયા મેલા હું મારું મિથ્યા કરું હરે વાલા હું મારું મિથ્યા કરું રમો પ્રભુની સંગાત રમો પ્રભુની સંગાત હેતે હરિનો રસ પીજીએ પીજીએ હેતે વાલાનો રસ પીજીએ પીજીએ હેતે હરિનો રસ પીજીએ તમારે ભાઈની એક ફરમાઈશ છે છેલૈયાના હાલરડાની